Hello and welcome everyone to another video lecture of English subject. I am Suraj Rajkotia. Today we will understand chapter number 1 My Lost Dollar from unit number 3, which is short stories. Let's have a quick view at content. So first of all we will have a short introduction about Stephen Leacock, who is the author of this story. Then difficult words, one word substitute, verbs and idioms, the passage, MCQ, question and answers, and short note. So let us have a short introduction about Stephen Leacock. સ્ટીફન લીકોક કોણ હતા અને એમની સ્ટોરી જે છે, જેની સ્ટોરી આપણે ભણવાના છીએ, જેની સ્ટોરી આપણે સમજવાના છીએ, એના વિશે થોડું ઇન્ટ્રોડક્શન જોઈ લઈએ. સો સ્ટીફન લીકોક વોઝ અ કેનેડિયન ટીચર, પોલિટિકલ સાયન્ટિસ્ટ, writer and humorist. Between the years 1915 to 1925, he was the best known English-speaking humorist in the world. He is known for his light humor along with criticisms of people's follies. હવે જે સ્ટોરી આપણે ભણવાના છીએ એ સ્ટોરી શેના ઉપર છે અને કયા ટોપિક ઉપર છે એ આપણે જોઈ લઈએ થોડું. તો સ્ટીફન લીકોકે ઓછીના ડોલરને પોતાના રમૂજી નિબંધનો વિષય બનાવ્યો છે. લીકોક એક વિનોદી વક્તા છે અને સામાન્ય વસ્તુ પરથી મજા સર્જે છે. આ નિબંધમાં લીકોકે જે લોકો તેમની પાસેથી ઓછીના લીધેલા પૈસા પણ આપવાનું ભૂલી જાય છે તેમના ઉપર ઉપહાસ કરે છે. તે ટોડને શિકાર બનાવે છે કારણ કે તે તેની પાસેથી લીધેલા ડોલર આપવાનું ભૂલી ગયો છે. ટોડને ડોલરની યાદ અપાવવાનું લીકોકનું સૂચન મજા અને રમૂજ ઉત્પન્ન કરે છે. તેમ પછી તે પોતાની જાત ઉપર પણ પાછો ફરે છે. તે વિચારે છે કે કદાચ તેણે તેના મિત્રો પાસેથી લીધેલા ડોલરો પણ આપ્યા નહીં હોય. તે પોતાના પર પણ મજાક કરે છે. પ્રામાણિકતા તરફ પાછા વળવાની ચળવળ શરૂ કરવાની વિચાર જે છે એ એકદમ રમૂજી છે. આ રીતે તે ટોડ તેમજ પોતાની પણ મજાક ઉડાવે છે. તો અહીંયા આ જે સ્ટોરી આપણને આપેલી છે એ એક હ્યુમરના ફોર્મમાં છે અને એને આપણે એક રમૂજી રીતે લેવાની છે. બરાબર છે. જો આપણે સ્ટોરી છે એનો ટોપિક આપણે સમજી લીધો હોય તો સ્ટોરી સમજવામાં આપણને કોઈ તકલીફ ન પડે અને સમજવામાં પણ મજા આવે. એટલા માટે આપણે થોડું જે છે એ ટોપિક ઉપર થોડું ડિસ્કશન કર્યું. હવે આગળ આપણે સ્ટોરી શું છે એનું ટ્રાન્સલેશન જોઈએ. અને લીકોક કે જે ઓથર છે, જે તેના ફ્રેન્ડ ટોડ પાસેથી ઓછીના લીધેલા ડોલર એ પાછા મેળવવા માટે કેવી કેવી ટ્રિક્સ કરે છે એ આપણે હવે જોઈએ છીએ. ચાલો સ્ટાર્ટ કરીએ સ્ટોરી. તો સ્ટોરી સ્ટાર્ટ કરીએ એના પહેલાં ડિફિકલ્ટ વર્ડ્સ છે એ જોઈ લઈએ. ડિફિકલ્ટ વર્ડ્સ, વર્બ્સ એન્ડ આઇડિયોમ્સ અને સિનોનિમ્સ, કે આ આપણા એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂથી જે છે ઇમ્પોર્ટન્ટ છે. જુઓ, સ્ટોરીનું ઇન્ટ્રોડક્શન અને લેખકનું ઇન્ટ્રોડક્શન આપણા એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂથી કોઈ પણ કામનું નથી, પરંતુ આપણને ખબર હોવી જોઈએ એટલા માટે એ ઇન્ટ્રોડક્શન આપણે રાખેલું છે. જો એ ડિફિકલ્ટ વર્ડ્સ કયા કયા જે છે એ આવશે અને આપણને પૂછાઈ શકે એવા છે અને સ્ટોરી સમજવા માટે ખૂબ જ જરૂરી છે. પ્રોસ્પેક્ટ, પ્રોસ્પેક્ટ મીન્સ ચાન્સ. ધેન ગ્રેવ, ગ્રેવ મીન્સ સ્ટોમ એટલે કે કબર. મેરલી એટલે કે સિમ્પલી. એમ્ફાસિસ એટલે કે સ્ટ્રેસ એટલે ભાર મૂકવો. ધેન ગ્રેજ મીન્સ ટુ અલાઉ અનવિલિંગલી. ધેન ડિમિન્યોર ઇટ મીન્સ વે ઓફ બિહેવિંગ. અપેરેન્ટલી મીન્સ ક્લિયરલી. સેલ્ફ કોન્શિયસ મીન્સ a feeling of what others may think of. Then one debts means owing money. Probable means possible expansion, અથવા તો એને આપણે ગુજરાતીમાં શક્યતા તરીકે ઓળખાવી શકીએ. ત્યારબાદ જોઈએ વન વર્ડ સબસ્ટિટ્યુટ. એક્ઝામમાં પૂછાઈ શકે 1 માર્કની અંદર. તો એવા કયા કયા વન વર્ડ સબસ્ટિટ્યુટ છે? તો કે ટોટલ 2 છે. પાર મીન્સ એટ ધ સેમ વેલ્યુ, અથવા તો સમાનતાના ફોર્મમાં જ્યારે દર્શાવવું હોય ત્યારે આપણે પાર વર્ડનો ઉપયોગ કરીએ. ટુ ગેટ બેક ઇટ મીન્સ ટુ રિસીવ સમથિંગ લેટર. Then verbs and idioms. ક્રિયાપદ અને શબ્દ સમૂહ. To owe means to have responsibility to pay or repay. To realize means to understand easily. To borrow means to take with promise to return. To relate means to associate. કંઈક સાંકળવાની વાત હોય ત્યાં relate શબ્દનો ઉપયોગ થાય. To mislead means to lead in negative way or wrong direction. Esteem means to respect highly. Refer means to mention.
ઓકે, હવે સ્ટોરી જોઈએ. તો સ્ટોરીનું ઇન્ટ્રોડક્શન આપણને ખબર છે શેના બેઝડ ઉપર છે, કયા ટોપિક ઉપર છે સ્ટોરી. બે ફ્રેન્ડ્સ, એક છે ઓથરનું નામ છે સ્ટીફન લીકોક, અને તેમનો ફ્રેન્ડ એટલે કે ટોડ. આ બંને વચ્ચેની કન્વર્ઝેશન છે, એને આપણે મજાકના ફોર્મમાં જે છે એ સ્ટોરી તરીકે લેવાની છે. ખૂબ જ મજા આવે એવી સ્ટોરી છે અને એકદમ હ્યુમરિસ્ટ સ્ટોરી છે. હ્યુમરિસ્ટ એટલે કે એક રમૂજી સ્ટોરી છે. ટ્રાન્સલેશન કરતા જઈએ એક સેન્ટેન્સનું અને સ્ટોરી છે એને સમજતા જઈએ. ચલો સ્ટાર્ટ કરીએ. માય ફ્રેન્ડ ટોડ ઓઝ મી $1. He has owed it to me for 12 months and I fear there is a little prospect of his ever returning it. સ્ટોરી છે એ લીકોકના પર્સપેક્ટિવથી આપણને કહેવામાં આવી છે. એટલે લીકોકભાઈ આ આપણને સ્ટોરી, આ આપણને વાર્તા સંભળાવે છે. શું કહે છે કે મારો ફ્રેન્ડ ટોડ છે એને મને $1 પાછો ઓછીનો લીધેલો છે, એ પાછો આપવાનો છે. તેણે મારી પાસેથી 12 મહિના પહેલા એટલે કે લગભગ 1 વર્ષ પહેલા $1 પાછો લીધો હતો અને હવે તે પાછો આપવાની સંભાવના બિલકુલ નહીવત છે. પ્રોસ્પેક્ટ એટલે સંભાવના. I can realize whenever I meet him that he has forgotten that he owes me $1. જ્યારે પણ તે મને મળે છે ત્યારે હું એવું સમજી શકું છું કે તેણે મારી પાસેથી ઓછીનો લીધેલો ડોલર એ ભૂલી ગયો છે. He meets me in the same friendly way as always. તે મને હંમેશાની જેમ ફ્રેન્ડલી વે એટલે કે હંમેશાની જેમ મિત્ર ભાવે જ મળે છે. My dollar has clean gone out of his mind. મારો ડોલર તેના માઇન્ડમાંથી સંપૂર્ણ રીતે નીકળી ગયો છે. I see that I shall never get it back. હું જોઈ શકું છું કે હવે તે મને ક્યારેય પાછો મળશે નહીં. શું? તો કે ડોલર. On the other hand, I know that I shall remember all my life that Todd owes me $1. બીજી રીતે જોવા જઈએ તો હું આ વાતને ક્યારેય ભૂલી નહીં શકું કે ટોડે મને $1 પાછો આપવાનો છે બાકી છે. It will make no difference. પરંતુ તેનાથી કોઈ ફેર પડતો નથી. I trust to our friendship, but I shall never be able to forget it. મને અમારી મિત્રતા ઉપર પૂરો વિશ્વાસ છે, પરંતુ હું ક્યારેય એ વસ્તુ ભૂલી શકીશ નહીં. I don't know how it is with other people, but if any man borrows $1 from me, I carry the recollection of it to the grave. જો ગ્રેવ એટલે કબર થાય, પરંતુ આપણે વાક્યના ફોર્મમાં, સેન્ટેન્સના ફોર્મમાં જોવા જઈએ તો વાક્યનું ટ્રાન્સલેશન કંઈક આપણે એ રીતે કરી શકીએ કે મને બીજા લોકોની ખબર નથી, પરંતુ જો કોઈ વ્યક્તિએ મારી પાસેથી $1 ઓછીનો લીધો હોય તો હું એને આજીવન યાદ રાખીશ, એટલે કે જીવન પર્યંત યાદ રાખીશ. હવે આખો જે ઇન્સિડન્ટ બની ગયો, આખી ઘટના બની ગઈ, કેવી રીતે એ વ્યક્તિએ એની પાસેથી ડોલર ઓછીનો લીધો એ આપણને આખી ઘટનાનું અહીંયા વર્ણન કરે છે. જોઈએ. Let me relate what happened. શું થયું હતું એ મને જણાવી દેવા દો. Todd borrowed this dollar last year on the 8th April. જો એને ડેટ પણ ખબર છે તો બ્રેકેટમાં જે છે એ પાછું હ્યુમર કરે છે. શું છે? I mentioned the date in case this should ever met Todd's eye. ક્યારે પણ ટોડ આ સ્ટોરી વાંચી લે તો એને કદાચ ખબર પડી જાય અને કદાચ યાદ આવી જાય. Just as he was about to leave for Bermuda, મેં ટોડને લાસ્ટ યર ગયા વર્ષની 8 એપ્રિલે $1 એને ઓછીનો આપેલો હતો કે જ્યારે ટોડ બર્મ્યુડા જવા માટે રવાના થયો હતો. He needed $1 in change to pay his taxi and I lent to him. તેને ટેક્સીનું ભાડું ચૂકવવા માટે $1ની જરૂરિયાત હતી અને મેં તેને ઓછીનો આપેલો હતો. લેન્ડ એટલે ઓછીનું આપવું અને બોરો એટલે ઓછીનું લેવું. It happened quite simply and naturally. I hardly realized it till it was over. એ ઘટના જે બની ગઈ એ ખૂબ જ સરળતાથી બની ગઈ અને જ્યારે એ ઘટના બની ગઈ, પૂરી થઈ ગઈ, ત્યારે મને સમજમાં આવ્યું કે શું બની ગયું. જોઈએ શું કહે છે. He merely said, "Let me have $1, will you?" તેણે એમ જ અમસ્તું જ કહી દીધું, લાવતો $1 આપતો જરા. Certainly is $1 enough? અને મેં પણ જવાબ આપી દીધો, ચોક્કસ $1 આપી દઉં લે. I believe, in fact I know that when Todd took that $1, he meant to pay for it. અને મને એ પણ વિશ્વાસ છે અને હું એ જાણું પણ છું કે જ્યારે ટોડે મારી પાસેથી $1 લીધો ત્યારે તેણે ચૂકવવા માટે જ લીધો હતો. તેનો એવો કોઈ ઇન્ટેન્શન નહોતો કે એ મને $1 પાછો નહીં આપે. ત્યારે એને એમ જ હતું કે મને અને એને બંનેને એમ જ હતું કે એ $1 પાછો આપી દેશે. He sent me. હવે ત્યારબાદ આ ઘટના બની ગઈ, પૂરી થઈ ગઈ. એના પછીની ઘટનાઓનું વર્ણન કરે છે કે એ ટોડભાઈને કેવી રીતે યાદ અપાવવાની ટ્રાય કરે છે, એના માઇન્ડમાં શું ચાલતું હોય છે કે $1 મને પાછો મળશે કે નહીં. જોઈએ.
He sent me a note from Hamilton, Bermuda. બર્મુડાના હેમિલ્ટન સિટીમાં કે જ્યાં ટોડ ગયો હતો ત્યાંથી તેણે મને એક લેટર મોકલાવ્યું. શું હતું એ નોટમાં અથવા તો એ લેટરમાં એ જોઈએ. આઈ થોટ વેન આઈ ઓપન ઇટ દેટ ધ ડોલર વુડ બી ઇન ઇટ. જ્યારે મેં નોટ ઓપન કરી, જ્યારે મેં પત્ર વાંચ્યો ત્યારે મને એમ હતું કે એમાં $1 નીકળશે કે જેણે મારી પાસેથી ઓછીનો લીધો હતો. He merely said that the temperature was up to nearly 100. તેણે એ નોટમાં ફક્ત એટલું જ કીધું હતું કે અહીંયાનું તાપમાન છે, અહીંયાનું ટેમ્પરેચર લગભગ 100 ડિગ્રી જેટલું છે. ધ ફિગર મિસલેડ મી ફોર અ મોમેન્ટ. એટલે કે આ આંકડો વાંચીને થોડીક વાર તો હું આશ્ચર્યમાં પડી ગયો. બરાબર છે, કેમ કે 100 ડિગ્રી ટેમ્પરેચર હતું. કોના બદલે? તો કે $1 બદલે. આંકડા વાંચીને થોડીક વાર તો મને જે છે એ આશ્ચર્ય થઈ ગયું. ટોડ કેમ બેક ઇન 3 weeks. 3 અઠવાડિયા પછી ટોડ પાછો આવ્યો. I met him at the train, not because of the dollar, but because I really esteem him. હું તેને ટ્રેન સ્ટેશને મળ્યો. અહીંયા એવું કહેવા માંગે છે કે જ્યારે ટોડ પાછો આવે છે ત્યારે લીકોક એટલે કે જે ઓથર છે એને ટ્રેન સ્ટેશને લેવા માટે જાય છે. એટલા માટે ડોલર માત્ર નહીં, પરંતુ મને એના માટે પૂરેપૂરું સન્માન છે એટલા માટે. I felt it would be nice for him to see someone waiting for him on the platform after being away for 3 weeks. મને એવું લાગ્યું કે 3 અઠવાડિયા પછી જો એ પાછો આવતો હોય, પાછો ફરતો હોય, તો તેને સ્ટેશને કોઈ લેવા આવે છે એવું જોઈને એને આનંદની લાગણી થશે, એને મજા આવશે. I said, let's take a taxi up to the club. અને હું જ્યારે તેને મળ્યો સ્ટેશને ત્યારે મેં ડાયરેક્ટલી કહી દીધું, ચલો આપણે ટેક્સી લઈ લઈએ ક્લબ સુધી. But he answered, no, let's walk. પરંતુ તેણે જવાબ આપ્યો, ના ચાલો ને ચાલીને જઈએ. એટલે જો ટેક્સી ઉપરથી કદાચ એને યાદ આવી જાય કે હું જ્યારે જતો હતો ત્યારે ટેક્સીના ભાડા માટે આણે મને $1 આપ્યો હતો, તો કદાચ ટેક્સી શબ્દ સાંભળીને એને યાદ આવી જાય. એટલે આ એક પ્રકારની એક ટ્રીક કરે છે, પરંતુ એ ટ્રીકમાં સફળ થતા નથી. કોણ? તો કે ઓથર. શું જવાબ મળે છે? તો કે ચલીને જ જઈએ. We spent an evening together. We spent the evening together talking about Bermuda. અમે બર્મુડા વિશેની વાતો કરતા કરતા એ સાંજનો સમય સાથે વિતાવ્યો. I was thinking of the dollar, but of course I didn't refer to it. હું એ ડોલર વિશે જ વિચારતો હતો. અમે જ્યારે વાતો કરતા હતા ત્યારે મારો વિચાર તો એ ડોલર ઉપર જ હતો, પણ મેં એને મેન્શન કર્યો નહીં. મેં તેના વિશે ઉલ્લેખ કર્યો નહીં. One simply can't. કોઈ કરી પણ ન શકે. I asked him what currency is used in Bermuda and whether the American dollar goes at par. હવે એણે એવો ઉલ્લેખ ન કર્યો, પણ એણે ઇનડાયરેક્ટલી પૂછી લીધું. શું પૂછી લીધું? કે બર્મ્યુડામાં કઈ કરન્સી ચાલે છે અને શું અમેરિકાનો ડોલર છે અને બર્મ્યુડાની કરન્સી છે એમાં કોઈ સમાનતા છે કે નહીં. એટલે અમેરિકન ડોલર શબ્દ ઉપરથી કદાચ ટોડને યાદ આવી જાય કે એણે $1 આને આપવાનો બાકી છે. એટલે આ એક પ્રકારની ટ્રીક છે. I put a slight emphasis on the American dollar. અમેરિકન ડોલર શબ્દ ઉપર થોડોક વધારે પડતું ભાર મેં મૂક્યો કે કદાચ આ શબ્દ સાંભળીને એને યાદ આવતું હોય તો. But found again that I could not bring myself to make reference to it. પરંતુ આ વખતે પણ હું મારા ડોલરનો ત્યાં ઉલ્લેખ કરી શક્યો નહીં. આગળ જોઈએ. It took me some time to realize that he had completely forgotten the dollar. મને એ સમજતા થોડોક સમય લાગ્યો. શું સમજતા થોડો સમય લાગ્યો? કે ટોડ મારા ડોલરને સંપૂર્ણ રીતે ભૂલી ગયો છે. બ્રેકેટમાં જો લખ્યું છે, I see Todd practically every day at my club. હું મારા ક્લબમાં લગભગ ટોડને રોજ જોતો જોઉં છું. I asked him one day what his trip cost him and he said that he kept no accounts. ફરી પાછી ટ્રાય કરે છે અહીંયા. બરાબર છે. એક દિવસ મેં એને પૂછી લીધું કે એની ટ્રીપ જે છે એનો ખર્ચો કેટલો થયો. કદાચ એ ખર્ચા ઉપરથી એને યાદ આવી જાય કે $1 આપવાનો બાકી છે. બરાબર છે. પરંતુ તેણે સીધો જવાબ આપી દીધો કે એ કોઈ હિસાબ રાખતો નથી. એટલે અહીંયા પણ એની ટ્રીક નિષ્ફળ જાય છે. A little later I asked him if he felt settled down after his trip and he said that he had practically forgotten about it. So I knew it was all over. બરાબર છે. હવે જો અહીંયા પાછી એક ટ્રાય કરે છે. શું કહે છે? કે થોડાક સમય પછી મેં એને એવું પણ પૂછ્યું કે એની ટ્રીપ હતી એના પછી એ પાછો પૂરેપૂરો સેટલ થઈ ગયો છે કે નહીં. તો કદાચ એને ટ્રીપ વિશે યાદ આવી જાય અને ટ્રીપની શરૂઆતમાં એણે મારી પાસેથી $1 લીધો હતો એ કદાચ યાદ આવી જતું હોય તો. પરંતુ ટોડભાઈ શું જવાબ આપે છે? કે એણે લગભગ ટ્રીપ વિશે લગભગ જે છે બધું ભૂલી જ ગયો છે અને ભૂલવા માગે છે.
એટલે ત્યાર પછી મને ખબર પડી કે હવે બધું પૂરું થઈ ગયું છે, એટલે હવે મારો ડોલર પાછો આવવાનો નથી. ઇન ઓલ ધીસ આઈ બેર ટોડ નો ગ્રેજ. આ બધી વાતમાં મને ટોડ પ્રત્યે કોઈ પ્રકારનો રાગ અથવા દ્વેષ છે નહીં. ગ્રેજ એટલે રાગ અથવા દ્વેષ રાખવો. I have simply added him to the list of men who owe me $1 and who have forgotten it. મેં તેને એવા લોકોની યાદીમાં મૂકી દીધો છે કે જે લોકોએ મારી પાસેથી $1 ઓછીનો લીધો હોય અને એ ડોલર પાછો આપવાનું ભૂલી ગયા હોય. There are quite a few of them now. હવે એમાંથી ઘણા બધા વધી પણ ગયા છે. લિસ્ટ જે છે લાંબુ થતું જાય છે દિવસે ને દિવસે, એવું કહેવા માંગે છે. I make no difference in my demeanor to them, but I only wish that I could forget. હું તેવા લોકો સાથે મારા વ્યવહારમાં અથવા તો મારા વર્તનમાં કોઈ પ્રકારનો ફેરફાર કરતો નથી, પરંતુ હું માત્ર એટલું જ ઈચ્છું છું કે હું કદાચ એ ભૂલી શકતો હોત. બરાબર છે. તો અહીંયા જે છે એ પોતાની પણ મજાક કરે છે કે એનો પોતાનો $1 છે એ ભૂલી શકતો નથી. આગળ જોઈએ. I meet Todd very frequently. હું ટોડને વારંવાર મળું છું. મિત્ર છે એટલે બટો બેસ છે, વારંવાર મળતા જ હોય. Only 2 nights ago, I met him out at dinner and he was talking, apparently without self-consciousness, about Poland. હું ટોડને હજી 2 દિવસ પહેલા અથવા 2 રાત પહેલા જ એક ડિનર માટે મળ્યો હતો અને એ સમયે ટોડ દેખીતી રીતે કોઈ પ્રકારના સેલ્ફ કોન્શિયસનેસ વગર પોતાની રીતે બોલી જતો હતો. વિધાઉટ સેલ્ફ કોન્શિયસનેસ એટલે શું થાય ફ્રેન્ડ્સ? વિધાઉટ સેલ્ફ કોન્શિયસનેસ એટલે કે બીજા વિશેનો વિચાર કર્યા વગર પોતાની રીતે બોલતું જવું. બરાબર છે. એટલે કે બીજા લોકોનો કંટાળો આવે છે કે નહીં એવું કોઈ પણ વિચાર કર્યા વગર પોતાની રીતે પોતાની મસ્તીમાં જ જે છે વાતો કરીએ જ આવી. તો એ ભાઈ એવી રીતે વર્તન કરતો હતો. ક્યારે? 2 રાત પહેલા. He said that Poland would never pay her debts. અને તેણે કહ્યું કે પોલેન્ડ તેના દેવામાંથી ક્યારેય બહાર નીકળી શકશે નહીં, અથવા તો પોતાનું દેવું ક્યારેય ચૂકવી શકશે નહીં. ડેપ્ટ એટલે દેવું. You would think a thing like that would have reminded him, wouldn't you? તમને એવું લાગશે કે આવી વસ્તુ આવી વાતો એ કરે છે, દેવાની વાતો કરે છે, તો કદાચ એને પોતાના દેવા વિશે યાદ આવી જાય. તમને એવું લાગતું હશે નહીં? But it didn't seem so. પરંતુ એવું કાંઈ બન્યું નહીં. But meantime, a thought, a rather painful thought, has begun to come into my mind at intervals. Interval એટલે સમયાંતર. પરંતુ એ જ સમયે અથવા તો સમયાંતરે મને એક એવો વિચાર, ખરેખર જોવા જઈએ તો એવો દુઃખદ વિચાર વારંવાર આવ્યા કરે છે. કેવા વિચારની વાત કરે છે? If Todd owes me $1 and he has forgotten it, it is possible. Indeed, it is theoretically probable that there must be men to whom I owe $1 which I have forgotten. શું કહે છે અહીંયા? કે જો ટોડે મારી પાસેથી $1 ઓછીનો લીધો હોય અને પાછો આપતા ભૂલી ગયો હોય. કેવો વિચાર આવે છે કે જો ટોડ મને મારો ડોલર પાછો આપતા ભૂલી ગયો હોય તો બીજા પણ એવા ઘણા લોકો હશે કે જેમની પાસેથી મેં ઓછીના ડોલર લીધા હશે, ઓછીના રૂપિયા લીધા હશે અને હું પણ કદાચ પાછા આપતા ભૂલી ગયો હોઉં. એટલે પોતાની પણ અહીંયા મજાક કરે છે. એવી પણ શક્યતાઓ છે કે હું પણ બીજા પાસેથી લીધેલા ડોલર પાછા આપતા ભૂલી ગયો હોઈશ. There may be a list of them. એમની પણ એક યાદી બની શકે. The more I think of it, the less I like it. Because I am quite sure that if I had once forgotten $1, I should never pay it on this side of the grave. હવે અહીંયા પોતાની પણ મજાક કરે છે. પાછળ શું કહે છે કે હું જેટલો પણ આના વિશે વિચાર કરું છું એટલું જ મને ઓછું ગમે છે. બરાબર છે. જેટલો વિચાર કરું છું એવું મને જે છે એ વસ્તુ પસંદ આવતી નથી. કઈ વસ્તુ પસંદ ના આવે? બટ ઓબ્વિયસ છે કે આપણને કોઈને પૈસા પાછા આપવાના હોય તો ન જ ગમે. બરાબર છે. તો એ જ અહીંયા વાત કરે છે કે જો મેં કોઈની પાસેથી ડોલર ઓછીનો લીધો હોય અને હું ભૂલી ગયો હોઉં તો આ જીવન સુધીમાં તો હું એને ક્યારે પાછો આપીશ નહીં. બરાબર છે. આગળ જોઈએ. If there are such men, I want them to speak out. જો એવા લોકો હોય તો હું ઈચ્છીશ કે તે લોકો મને કહે, તે લોકો બોલે. Not at all once, but in reasonable numbers, and as far as maybe in alphabetical order, and I will immediately write their names down on paper. જો તેવા લોકો હોય તો હું ઈચ્છીશ કે તેઓ મને કહે, તેઓ બોલે, પણ પાછા બધા એક સાથે પણ ન આવી જતા.
પરંતુ યોગ્ય નંબર્સમાં આવજો, એક પછી એક આવજો, એવી રીતે એવું કંઈક કહેવા માંગે છે. એક પછી એક આવજો અને બની શકે તો આલ્ફાબેટિકલ ઓર્ડરમાં આવજો, A to Z જેટલા પણ હોય એટલા, A થી સ્ટાર્ટ કરીને Z સુધીમાં. અને તમે મારી પાસે આવશો, તમે મને કહેશો કે તમારો ડોલર જે છે મારા ઉપર બાકી છે, દેવું બાકી છે, તો હું શું કરીશ પાછો, હું તમારા બધાના નામ જે છે એક પેપર ઉપર લખી લઈશ. પાછો નહીં આપું પણ પેપર ઉપર નોટ ડાઉન કરી લઈશ કે આ ડોલર મારે આપવાનો બાકી છે. એટલે પોતાની અહીંયા મજાક કરે છે. I don't count here men who may have lent me an odd dollar over a bridge table, and I am not thinking of the man who lent me 30 cents to pay for a bottle of plain soda in Detroit Athletic Club last month. હવે જો અહીંયા પોતાને તો યાદ જ છે એને કોને કોને ડોલર પાછા આપવાના બાકી છે, પણ પાછા એવી પણ મજાક કરે છે કે એ પોતે ભૂલી ગયા છે. એ કેવી રીતે આપણને ખબર પડે છે, તો આ સેન્ટેન્સ જે છે બરાબર છે એના ઉપરથી આપણને ખબર પડે. જો શું કહેવા માંગે છે, ટ્રાન્સલેશન કરીએ તો હું અહીંયા એવા લોકોની વાત નથી કરતો પાછો કે જે લોકોએ મને કોઈ અચોક્કસ ડોલર જે છે એ બ્રિજ ટેબલની રમત માટે ઓછીને આપેલા હોય. બરાબર છે, બ્રિજ ટેબલ નામની એક ગેમ આવે છે અને એ સમયે ખૂબ જ ફેમસ હતી. તો બ્રિજ ટેબલની રમત માટે મને કોઈ ઓછીના અચોક્કસ ડોલર્સ આપેલા હોય એવા લોકોની પાછળ અહીંયા વાત નથી કરતો. અને એવા લોકો વિશે પણ હું વિચારતો નથી. કેવા લોકો, કે જે લોકોએ મને ડેટ્રોઇટ એથ્લેટિક ક્લબમાં ગયા મહિને પ્લેન સોડા માટે 30 સેન્ટ્સ છે એ ઓછીના આપેલા હતા. તો અહીંયા એને એ પણ ખબર છે કે એણે કોની પાસેથી 30 સેન્ટ ઓછીના લીધા હતા. જો આપણે ત્યાં જેમ રૂપિયો અને પૈસા છે તેમ અમેરિકાની અંદર ડોલર અને સેન્ટ આવે છે. તો યાદ તો છે ને બધું, પરંતુ એને યાદ કરવું નથી. I always find that there's nothing like plain soda after a tiring ride across the Canadian frontier. તો મને હંમેશા એવું લાગે છે કે કેનેડિયન ફ્રન્ટિયરની લાંબી અને થકાવનારી મુસાફરી પછી એક પ્લેન સોડા જેવું જે છે એ પ્લેન સોડા મળી જાય તો ખૂબ જ મજા આવી જાય. At that man who advanced that 30 cents knows exactly why I felt that I had done enough for him. અને એ વ્યક્તિ કે જેણે મને એ પ્લેન સોડા માટે 30 સેન્ટ ઓછીના આપેલા હતા એને પણ સારી રીતે ખબર છે, એ પણ સારી રીતે જાણે છે કે એણે મને 30 સેન્ટ શું કામ ઓછીના આપ્યા હોય, તો સામે મેં પણ એના માટે કંઈક કરેલું હશે તો જ એણે મને ડોલર અથવા તો એણે મને સેન્ટ્સ ઓછીના આપેલા હશે. But if any man ever lent me a dollar to pay for a taxi when I was starting for Bermuda, I want to pay it. પણ પાછો અહીંયા ટોડની વાતે મૂકી દે છે. શું? બરાબર છે, તો અહીંયા આપણને ખબર છે કે ટોડની જ વાત કરે છે. શું વાત કહે છે? પરંતુ જો હું બર્મ્યુડા માટે નીકળતો હોઉં અને કોઈ વ્યક્તિએ મને $1 ઓછીનું આપેલું હોય ટેક્સીનું ભાડું ચૂકવવા માટે, તો હું એ ભાડું જે છે એ ડોલર એ પાછો આપીશ જ. એટલે અહીંયા ટોડની મજાક કરે છે. More than that, I want to start a general movement, a back to honesty movement, for paying all these dollars that are borrowed in moment of expansion. હવે અહીંયા પણ જે છે પાછી એક સામાન્ય રમૂજ ઉત્પન્ન કરે છે. શું કહે છે કે એ બધું તો ઠીક છે, પરંતુ મારે એક આંદોલન શરૂ કરવું છે. અને એ આંદોલન કેવું આંદોલન શરૂ કરવું છે, તો કે પ્રમાણિકતા તરફ પાછા વળો નામનું એક આંદોલન શરૂ કરવું છે. કોના માટે? તો એવા બધા જ ડોલર્સ કે જે એકાએક ઓચિંતા કોઈની પાસેથી ઓછીના લઈ લીધા હોય અને પાછા આપવાના બાકી હોય, તો એ પાછા આપવા માટે મારે પ્રામાણિકતા તરફ પાછા વળો નામનું એક આંદોલન શરૂ કરવું છે. Let us remember that the greatest nation were built upon the rock basis of absolute honesty. પાછા અહીંયા જે છે એક થોડુંક જ્ઞાન આપવાની પણ વાત કરે છે, એટલે કે રમૂજના ફોર્મમાં જ્ઞાન આપે છે. શું છે કે આપણે એ પણ યાદ રાખવું જોઈએ. શું યાદ રાખવાનું છે? કે મહાન રાષ્ટ્રોનું નિર્માણ છે એ પ્રમાણિકતાના પાયા ઉપર જ થયેલું છે. In conclusion, may I say that I do particularly ask that no reader of this book will be careless enough to leave this copy round where it might be seen by Major Todd of the University Club of Montreal. તો અહીંયા છેલ્લે એક થોડુંક નાનું એવું રહસ્ય પણ જે છે જતા જતા આપણને જણાવી દે છે કે હું વાંચનાર વ્યક્તિઓને જતા એવું પણ સૂચન કરી દઉં કે આ પુસ્તકને વાંચવાવાળો કોઈ પણ વ્યક્તિ એટલી બેદરકારી ન કરે કે જેથી કરીને આ પુસ્તક છે એ યુનિવર્સિટી ક્લબ ઓફ મોન્ટ્રિયલના મેજર ટોડની નજરમાં આવી જાય.
એવી બેદરકારી પણ પાછા કરતા નહીં. તો આ અહીંયા છેલ્લે છેલ્લે પણ એક રમૂજ કરતા જાય છે અને આ સ્ટોરી અહીંયા આપણે એન્ડ કરીએ છીએ. તો આઈ હોપ કે આ ટ્રાન્સલેશન સહિત જ્યારે આપણે સ્ટોરી વાંચતા હોઈએ, સમજતા હોઈએ ત્યારે તમને સમજાઈ પણ ગઈ હશે અને ટ્રાન્સલેશન છે એ પણ તમને બરાબર સમજાણું હશે. ચાલો આગળ જોઈએ. એક્સરસાઇઝ 1 MCQ મલ્ટિપલ ચોઇસ ક્વેશ્ચન્સ. બરાબર છે. આન્સર્સ ઓલરેડી મેં અહીંયા લખીને આપેલા છે. સ્ક્રીનશોટ લઈ અને તમે વાંચી લેજો આન્સર્સ અને સ્ટોરી સાથે પણ મેચ કરતા જજો. બરાબર છે. તો આ MCQs નું ડિસ્કશન આપણે અહીંયા કરતા નથી. ટોટલ 6 MCQs આર ધેર. યુ કેન રીડ ઇટ એન્ડ યુ કેન મેચ ઇટ વિથ સ્ટોરી. એક્સરસાઇઝ નંબર 2 ક્વેશ્ચન એન્ડ આન્સર્સ. 2 માર્કમાં ક્વેશ્ચન પૂછાય તો આપણે આન્સર કેવી રીતે લખી શકીએ. અહીંયા મેં બધા જ આન્સર ઓલરેડી લખીને આપેલા છે. સ્ટોરી ઉપરથી પણ તમે જે છે આન્સર તમારા વર્ડ્સમાં પણ લખી શકો, પરંતુ એ સ્પેસિફિક આન્સર્સ હોવા જોઈએ. ચર્ચા કરીએ ક્વેશ્ચન્સની વન બાય વન જોતા જઈએ. ડિસ્ક્રાઇબ ફર્સ્ટ શું છે તો કે ડિસ્ક્રાઇબ ધ ઇન્સિડન્ટ when Todd borrowed $1 from the speaker. ઘટનાનું વર્ણન કરવાનું છે. કઈ ઘટના? કે ભાઈ જ્યારે ટોડે સ્પીકર એટલે કે ઓથર પાસેથી $1 ઓછીનો લીધો છે. તો આન્સર શું આવશે? Once Todd, the speaker's friend, was going to Bermuda. The speaker went with him to give him a send-off. Todd needed $1 to pay for his taxi fare. Speaker lent him the $1. તો આટલું જ વર્ણન આપણે આન્સરમાં કરવાનું હોય છે. બરાબર છે. કેવી રીતે ડોલર એને લીધો, કેવી રીતે જે છે એ આખી ઘટના બની ગઈ. ક્વેશ્ચન નંબર 2. What did Todd's note from Bermuda contain? ટોડ બર્મુડાથી જે નોટ મોકલે છે એમાં શું હતું? Todd sent Leacock a note from Hamilton, Bermuda. Leacock thought that the dollar would be in it, but there was no dollar. He merely said that the temperature was up to nearly 100 degrees. તો આટલો જ આન્સર આપણો અહીંયા આવશે. ક્વેશ્ચન નંબર 3. What was speaker's intention in suggesting that they take a taxi to the club? તો ક્લબ સુધી ટેક્સી કરવાનો સ્પીકરનો ઇન્ટેન્શન શું હતો, તેનો ઈરાદો શું હતો? બરાબર છે. આપણને બધાને ખબર છે. હવે ટ્રાન્સલેશન કરી લીધું છે, સ્ટોરી વાંચી લીધી છે. આન્સર આપણે લખી શકીએ. When on his return from Bermuda, Leacock went to the station to receive him. Leacock suggested that they would go to the club by taxi. He referred to taxi to remind Todd of the $1, but Todd did not remember the $1. Question number 4 જોઈએ. What does the speaker want to forget that he had lent? Why does the speaker want to forget that he had lent $1 to Todd? The speaker wants to forget that he had lent $1 to Todd because he believed that Todd had completely forgotten about the $1 and he feels that it was all over. Answer પૂરો. Question number 5. Why doesn't the speaker want to remember what he might owe others? Because there are quite a few of men who owed him $1 and who had forgotten it. He makes no difference in his demeanor to them. Exercise number 3, short note. શું શોર્ટ નોટ છે? The speaker's effort to remind Todd of the borrowed $1. તો સ્પીકરે ટોડને ડોલર વિશે યાદ કરાવવા માટેની ટ્રિક્સ છે, યાદ કરાવવા માટેના એફર્ટ્સ છે, એના વિશે આપણે શોર્ટ નોટ લખવાની છે. આપણે સ્ટોરી કમ્પ્લીટલી વાંચેલી છે ટ્રાન્સલેશન સહિત. હવે આપણે આપણા વર્ડ્સમાં પણ જે છે એ આ શોર્ટ નોટ લખી શકીએ છીએ. આન્સર અહીંયા મેં ઓલરેડી આપેલો છે. વાંચજો તમે અને વ્યવસ્થિત જે છે સમજજો અને ત્યારબાદ તમારા વર્ડ્સમાં પણ તમે લખવાની ટ્રાય કરજો, કેમ કે એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ ઇમ્પોર્ટન્ટ છે. 3 માર્કમાં શોર્ટ નોટ પૂછાય છે. ઓકે, તો અહીંયા આપણું ચેપ્ટર નંબર 1 ફ્રોમ યુનિટ નંબર 3 શોર્ટ સ્ટોરીઝ માય લોસ્ટ ડોલર અહીંયા આપણે કમ્પ્લીટ કરીએ છીએ. આઈ હોપ કે તમને જે છે સ્ટોરીનું ટ્રાન્સલેશન, ડિફિકલ્ટ વર્ડ્સ, વર્બ્સ એન્ડ આઇડિયોમ્સ અને વન વર્ડ સબસ્ટિટ્યુટ્સ આ બધું જ જે છે એ તમને સમજાઈ ગયું હશે અને હવે આ સ્ટોરીમાં તમને કોઈ પ્રકારનો પ્રોબ્લેમ પડશે નહીં. ઓકે, તો મળીએ છીએ નવા વિડીયો લેક્ચરમાં નવા ટોપિક સાથે. ત્યાં સુધી વાંચતા રહો, વિડીયો લેક્ચર જોતા રહો અને કંઈક નવું શીખતા રહો. થેન્ક યુ.